હેલો એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો લેક્ચર. સો આજે આપણે લોકો શું સ્ટડી કરવાના છીએ, ચેપ્ટર નંબર આપણા 5નો સેક્સ ડિટર્મિનેશનનો જ ટોપિક છે, બરાબર. બટ લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે ભાઈ એક્સ એન્ડ XY મીન્સ ક્રોમોઝોમ છે એના અકોર્ડિંગલી કેવી રીતે સેક્સ છે એ ડિટરમાઇન થાય છે, બરાબર. બટ હવે જે છે એમાં પણ ક્રોમોઝોમ્સ તો લેશું જ, બટ નંબર ઓફ ક્રોમોઝોમ્સ લેશું. ઓકે, તો એના માટે અત્યારે આપણી પાસે છે હેપ્લોઇડ ડિપ્લોઇડ થિયરી. આપણી પાસે શું છે? હેપ્લોઇડ ડિપ્લોઇડ થિયરી, બરાબર. શેનો ટોપિક છે? સેક્સ ડિટર્મિનેશનનો જ ટોપિક છે, બરાબર. તો બેઝિકલી આમાં થાય છે શું, તો કે એક્ઝામ્પલ્સ આના માટેના જે છે હાઇમેનોપ્ટેરા જે સિરીઝ છે, બરાબર. હાઇમેનોપ્ટેરા જે સિરીઝ છે એના જેટલા પણ ઇન્સેક્ટ હોય, હાઇમેનોપ્ટેરા સિરીઝના ઇન્સેક્ટ, બરાબર. એક્ઝામ્પલ આવશે ઇન્સેક્ટ્સ ફ્રોમ હાઇમેનોપ્ટેરા, બરાબર. તો કયા કયા ઇન્સેક્ટ આવશે? તો કે એક્ઝામ્પલ આવશે એમાં એન્ટ, વાસ્પ, હની બી, એક્સેટ્રા. તો ટૂંકમાં આમાં શું જોવા મળશે? હેપ્લોઇડ ડિપ્લોઇડ થિયોરી જોવા મળશે. એના અકોર્ડિંગલી આપણે એની સેક્સ ડિટરમાઇન કરશું અનબોર્ન બેબીની, રાઈટ. સો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ અત્યારે હની બી. તો જો તમને ના ખ્યાલ હોય તો હનીબીમાં કહી દઉં કે હનીબી છે એની અંદર પણ કાસ્ટિઝમ, જેમ આપણામાં કાસ્ટિઝમ હોય એવી રીતે એની અંદર પણ કાસ્ટિઝમ છે. ફોર એક્ઝામ્પલ હનીબી છે એની અંદર કઈ કઈ કાસ્ટ જોવા મળે છે? તો કે હનીબી જે છે એ 3 ટાઈપની હોઈ શકે, બરાબર. 3 ટાઈપની હનીબી હોઈ શકે. એક હોય સૌથી લાર્જ, જેને કહેવાય ક્વીન, બરાબર. તો સૌથી લાર્જવાળી છે, મોટીવાળી, જેને એબ્ડોમિન પોર્શન મોટો હોય. ઓકે, પછી મીડિયમ સાઇઝના આવે ડ્રોન. ઓકે, ડ્રોન મીડિયમ સાઇઝડ, જેને પાસે શું હોય? સ્ટિંગ્સ હોય અને નોઝલ્સ હોય, બરાબર. એન્ડ લાસ્ટ આવે વર્કર બી. ક્વીન બી હોય, ડ્રોન બી હોય એન્ડ વર્કર બી. તો વર્કર બી ઇઝ ધ સ્મોલેસ્ટ વન. વર્કર બી ઇઝ અ સ્મોલેસ્ટ વન. ઓકે, સો મેલ કોણ છે, ફિમેલ કોણ છે? તો કે ક્વીન, ઓબ્વિયસલી ક્વીન હોય શું હોય? તો કે ક્વીન છે એ ફર્ટાઇલ ફિમેલ છે. શું છે? ફર્ટાઇલ ફિમેલ. વોટ ઇઝ ફર્ટાઇલ ફિમેલ? તો કે એ રિપ્રોડ્યુસ કરી અને ન્યૂ યંગ વન્સ, એના જે એગ્સ છે એ બધું ફોર્મ કરી શકશે. બટ ડ્રોન શું છે? તો કે આખો હનીબીનો જે કબીલો છે એનો બી હાઇવ છે, એક બી હાઇવની વાત થાય છે, બરાબર. તો એની અંદર ડ્રોન બીસ છે ને જે, એ જ ખાલી શું છે? મેલ છે. શું છે? મેલ. ઓકે, એન્ડ વર્કર બી જે છે, બરાબર, આ પણ ફર્ટાઇલ મેલ. વર્કર બી જે છે એ બધા કેવા હશે? તો કે એ છે સ્ટરાઇલ બી, સ્ટરાઇલ ફિમેલ છે. આ બધી કેવી છે? સ્ટરાઇલ ફિમેલ, બરાબર. તો એનો મતલબ કે મેલ કોણ છે? ખાલી ડ્રોન જ મેલ છે, બાકી બધી શું છે? ફિમેલ, બરાબર. ક્વીન પણ ફિમેલ, વર્કર બી પણ ફિમેલ. તો ડ્રોન જો સૌથી એક્સેસિવ નંબરમાં હોય ને તો વર્કર બી, એનાથી ઓછા હોય ને તો ડ્રોન, અને સૌથી ઓછા હોય તો ક્વીન. ક્વીન ઓનલી એક જ હોય, બરાબર. પછી ડ્રોન હોય એકદમ મિનિમમ નંબરમાં હોય. શું કામે? કારણ કે એનું કામ શું છે? તો કે એનું કામ છે કે એક તો બી હાઇવ છે એને પ્રોટેક્ટ કરવાનું, બરાબર. એઝ અ સોલ્જર્સ એ વર્ક કરતા હોય. અને વર્કર બી છે ને, વર્કર બીનું કામ શું છે? તો કે વર્કર બીનું કામ છે બધું એમ ક્લિનિંગ કરવાનું, હાઇવ પ્રિપેર કરવાનું, પછી જે હની છે, નેક્ટર છે એના માટે એ બધું કલેક્ટ કરવાનું. પછી ક્વીન છે એ જે પણ એગ લે કરશે, બરાબર, તો એ એગમાંથી જે બેબીઝ હેચ થઈને બહાર આવશે તો એ યંગ વન્સને ફીડ કરવાનું કામ એ પણ કોણ કરાવશે? વર્કર બી. ટૂંકમાં વર્કર બીનું કામ બધું હોય, બરાબર. અંદર જે ટનેલ્સ હોય હાઇવમાં એ બધું ક્લિનિંગ કરવાનું, ફેનિંગ કરવાનું.
કારણ કે તમે ઇમેજિન કરો કે એક બી હાઈવ હોય, બરાબર, એમાં કેટલી બધી બીઝ એ રહેતી હોય, ઓકે, અને આટલી બધી જો બીઝ એમાં રહેતી હોય તો તમે જ વિચાર કરો કે ત્યાં હીટિંગ બહુ જ વધારે થશે, બરાબર. તો હીટને થોડીક ડિક્રીઝ કરવા માટે ફેનિંગ, એની જે વિંગ્સ હોય ને, પાંખો, એને કન્ટિન્યુઅસ શું કરે, હલાવી અને એ ફેનિંગ કરશે, બરાબર ને, હીટને થોડીક ડિક્રીઝ કરશે. તો ચલો જોઈએ હવે કે સેક્સ ડિટરમાઇન કેવી રીતે થાય. તો ઓબ્વિયસલી કે મેલ એન્ડ ફિમેલ તો હોવાના જ, બરાબર. તો ફિમેલ લઈએ આપણે, તો ફિમેલમાં કોણ આવશે? ક્વીન બી આવશે, બરાબર. તો ક્વીન બી જે છે એ ક્વીન બીના જે સેલ્સ છે ને, એ સેલ્સમાં કેટલા ક્રોમોઝોમ છે? તો કે 32 ક્રોમોઝોમ છે, 32 ક્રોમોઝોમ છે. અને ક્વીન બી છે એ કેવું છે? તો કે ડિપ્લોઇડ કન્ડિશનમાં છે. 32 એનો મતલબ કે ફિમેલ ક્વીન પાસે 16 પેર ક્રોમોઝોમ છે, બરાબર. હવે એની સાથે જે મેલ પાર્ટનર આપણે લઈએ છીએ તો એ કોણ હશે? ઓબ્વિયસલી એ ડ્રોન હશે. એ કોણ હશે? ડ્રોન. તો ડ્રોન કેવો છે? તો કે ડ્રોન છે એ હેપ્લોઇડ છે. ફિમેલ છે ક્વીન એ ડિપ્લોઇડ છે, બટ ડ્રોન કેવો છે? હેપ્લોઇડ છે. તો હેપ્લોઇડ મીન્સ હાફ નંબર થઈ જાય. તો અહીંયા 32 હોય સેલમાં, તો અહીંયા આગળ કેટલા થઈ જશે? 16 થઈ જાય, રાઈટ. તો એનો મતલબ કે ફિમેલમાં 32 ક્રોમોઝોમ છે અને મેલમાં કેટલા છે? 16. હવે શું થશે? તો કે હવે આ તો લીધા હતા આપણે પેરેન્ટ, આ તો આપણે લીધા હતા પેરેન્ટ, ઓકે. તો પેરેન્ટ લીધા હોય તો પેરેન્ટ શું પહેલાં તો ફોર્મ કરે? તો કે ગેમેટ્સ. એનો મતલબ કે હવે ફોર્મ થશે આના ગેમેટ્સ. તો ફિમેલ ગેમેટ ફોર્મ થાય તો હંમેશા ગેમેટ ફોર્મ થાય ને, ગેમેટમાં શું હોવું જોઈએ? ગેમેટ્સ હંમેશા કેવા હોવા જોઈએ? હેપ્લોઇડ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? પેરેન્ટ્સ ઈધર ડિપ્લોઇડ હોય ઓર હેપ્લોઇડ હોઈ શકે, બટ ગેમેટ્સ હંમેશા કેવા હોવા જોઈએ? હેપ્લોઇડ. તો હેપ્લોઇડ, જો આને હેપ્લોઇડમાં કન્વર્ટ કરવા માટે અહીંયા કયું ડિવિઝન કરવાનું થાય? તો કે અહીંયા આગળ થશે મિયોસિસ. મિયોસિસ કરો એટલે શું થશે? હેપ્લોઇડ થઈ જશે ગેમેટ. તો 16 વાળું, બરાબર, આ પ્રોડ્યુસ થયા એ શું થયા? ફિમેલ ગેમેટ. આ ફિમેલ ગેમેટ બની ગયા 16 ક્રોમોઝોમવાળા, બરાબર. બટ અહીંયા તો ઓલરેડી 16 વાળું જ કેરેક્ટર પેલું છે સ્ટ્રક્ચર, બરાબર. તો એનો મતલબ કે તમે અહીંયા મિયોસિસ કરશો તો ચાલશે નહીં. તો શું કરવાનું? તો કે આ ઓલરેડી 16 સ્ટેજમાં જ છે, તો એનો મતલબ કે માઇટોસિસ કરો. તો માઇટોસિસ કરો એટલે સેમ નંબરવાળું જ શું થાય? સેલ પ્રોડ્યુસ થાય. તો જે આના ગેમેટ છે, મેલમાં ગેમેટ માઇટોસિસથી પ્રોડ્યુસ થશે, ફિમેલના ગેમેટ છે મિયોસિસથી પ્રોડ્યુસ થશે. શું કામે આવો ડિફરન્સ રાખ્યો? કોઝ મેલ જે હતો એ હેપ્લોઇડ હતો, એટલા માટે આવું કર્યું, ઓકે. હવે ધારી લ્યો કે આ છે એ ફિમેલના એગ્સ છે, બરાબર. આ ફિમેલના શું છે? એગ્સ છે. હવે એગ્સનું ફર્ટિલાઇઝેશન કોણ કરતું હોય? તો કે મેલ ગેમેટ. તો ધારી લ્યો કે આ મેલ ગેમેટ જે છે, બરાબર, આ મેલ ગેમેટ જે છે એણે આનું શું કર્યું? ફર્ટિલાઇઝેશન, બરાબર. આ મેલ ગેમેટે આનું શું કરી નાખ્યું? ફર્ટિલાઇઝેશન કરી નાખ્યું. તો જો આનું ફર્ટિલાઇઝેશન થાય, આનું ફર્ટિલાઇઝેશન થાય તો અહીંયાથી આવ્યા 16, અહીંયાથી આવ્યા 16, તો શું થશે? તો કે 32. તો આ 32 વાળું છે, તો એનો મતલબ કે આ એગ કેવું છે? ફર્ટિલાઇઝ્ડ એગ. અને એના લીધે શું ફોર્મ થાય? તો કે ઝાયગોટ. અને ઝાયગોટમાંથી આ 32, તો 32 તો કોની અંદર હતું? તો કે 32 હતા ફિમેલની અંદર. એનો મતલબ કે આ એગ્સમાંથી જે બેબીઝ બહાર આવશે એ કેવા હશે? તો કે એ હશે ફિમેલ. પણ ફિમેલમાં કોણ? તો કે ફિમેલમાં વર્કર બી બને. શું બને? વર્કર બી. કારણ કે ફિમેલ કોણ હતી આમાંથી? ક્વીન તો ના જ થાય ઓબ્વિયસલી, કારણ કે ક્વીન તો હજી એક્ઝિસ્ટ કરે છે, એક જ ક્વીન હોય. તો શું પ્રોડ્યુસ થશે? વર્કર બી. હવે એ વર્કર બી જે છે, બરાબર, જો એને રોયલ જેલી ફીડ કરાવવામાં આવે, રોયલ જેલી ફીડ કરાવવામાં આવે તો એ વર્કર બી છે એમાંથી શું બની જાય? તો કે એ વર્કર બીમાંથી એ બની જશે ક્વીન, બરાબર. બટ જો રોયલ જેલી ના મળે તો એની થ્રુઆઉટ લાઈફ એ શું બનીને કાઢી નાખે? વર્કર બી. વર્કર બીજ હોય, જો એને રોયલ જેલી મળે તો એ ક્વીન બને, ન મળે તો એ વર્કર્સ જ રહેશે. એનો મતલબ કે વર્કરમાંથી બે પોસિબિલિટી છે, કાં તો વર્કર જ અને કાં તો ક્વીન, ઓકે. હવે વાત કરીએ આની, કે ભાઈ ધારી લો કે આ એગનું કોઈ ફર્ટિલાઇઝેશન ના કર્યું, તો આ કેવા છે?
ફર્ટાઇલ એગ, એક છે ફર્ટિલાઇઝ એગ, તો એમાંથી ફિમેલ બને. પણ એક છે અનફર્ટાઇલ એગ, તો અનફર્ટાઇલ એગમાંથી શું બને? તો કે 16 વાળું જ સ્ટ્રક્ચર રહે, તો 16 વાળું કોણ હોય? તો કે 16 વાળા તો મેલ હતા, તો એનો મતલબ કે મેલ બને. તો મેલમાં કોણ બને? તો કે ડ્રોન. તો એનો મતલબ કે હની બીઝ જે છે એ જેટલા પણ એગ લે કરે છે એગમાંથી અમુક અનફર્ટિલાઇઝડ એગ હશે ને અમુક ફર્ટિલાઇઝડ એગ હશે. અનફર્ટિલાઇઝ હોય એમાંથી મેલ બને અને ફર્ટિલાઇઝ હોય એમાંથી શું બને? ફિમેલ. થોડુંક જોજો, ફર્ટિલાઇઝમાંથી ફિમેલ બને, પણ ફિમેલ કેવી હોય? સ્ટરાઇલ. they કેન નોટ રીપ્રોડ્યુસ. વર્કર બી છે એ રીપ્રોડ્યુસ કરી શકશે નહીં. બટ ઇફ એ જ વર્કર બી, જે સ્ટરાઇલ વર્કર બી છે, એને જો રોયલ જેલી ફીડ કરાવશો ને ક્વીન બનશે, તો પછી એ ફર્ટાઇલ થઈ જશે. તો એ કેવી થઈ જશે? ફર્ટાઇલ. તો પછી એ એગ રીપ્રોડ્યુસ કરીને એગ લે કરશે. ઓકે, સો ધીસ ઇઝ અબાઉટ હેપ્લોઇડ ડિપ્લોઇડ થિયરી. જોયું? હેપ્લોઇડ મેલ હેપ્લોઇડ છે, ડિપ્લોઇડ ફિમેલ ડિપ્લોઇડ છે. તો સેક્સ ડિટર્મિનેશન કર્યું કે નહીં એમાં? બરાબર. અને ઓલ્સો આ જે પ્રોસેસ છે કે જેમાં વિધાઉટ ફર્ટિલાઇઝેશન છે એ ઓર્ગેનિઝમ ફોર્મ થાય છે, અને પાર્થેનોજેનેસિસ પણ કહેવાય. શું કહેવાય? પાર્થેનોજેનેસિસ ઇઝ ધી પ્રોસેસ, બરાબર, કે જેમાં ફર્ટિલાઇઝેશન, વિધાઉટ ફર્ટિલાઇઝેશન પ્રોડ્યુસ થતા હોય ઓર્ગેનિઝમ. બરાબર. અને જે ઓર્ગેનિઝમ પ્રોડ્યુસ થયો આ પ્રોસેસ થ્રુ, એને કહેવાય પાર્થેનોટ. આ ડ્રોનને કહેવાય પાર્થેનોટ અને પ્રોસેસને કહેવાય પાર્થેનોજેનેસિસ. ઓકે, સો ધીસ ઇઝ ઇટ. ઓકે, ચલો. અને હા, ક્વીન છે એ ચૂઝ કરવામાં આવે. આપણે કેમ ઇલેક્શન હોય, સેમ એમાં પણ ઇલેક્શન થાય કે ભાઈ એક ક્વીન છે એ પોતાનું જે પણ કાંઈ પ્લેસ છે એ છોડીને હવે જવાની છે, રિટાયર થવાની હોય, એટલે શું થાય? તો કે વર્કર બીઝ જે હોય ને બધાય, બરાબર, એમાંથી ચૂઝ કરવામાં આવે કે કોને કોને આપણે ઇલેક્શનમાં ઊભા કરશું. બરાબર. અને પછી જેને વધારે વોટ મળે એ મુજબ વર્કર બી હોય એ ઇલેક્ટ થાય, અને પછી એને રોયલ જેલી મળે અને એને શું ઘોષિત કરવામાં આવે? ક્વીન. બરાબર. તો ચલો, આવું છે. સ્ક્રીનશોટ લઈ લેજો આનો. ઓકે, અને એક લાઈન છે ટેક્સ્ટમાં, બરાબર, હું તમને લાઈન કહી દઉં. ટેક્સ્ટબુકમાં એક લાઈન છે કે they do not have father and thus cannot have son. બરાબર. શું કીધું છે કે this is called haploid diploid sex determination system and has special characteristic features such as the male produce sperm by mitosis. They do not have father and thus cannot have sons but have grandfather and can have grandson. એનો મતલબ કે એના ફાધર એ નથી અને એની પાસે સન પણ નથી, બટ એને ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડસન છે. બરાબર. ફાધર નથી, સન નથી, પણ ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડસન છે. ફાધર એન્ડ સન નથી, બટ ગ્રાન્ડફાધર એન્ડ ગ્રેન્ડસન છે. આવું કંઈક તમને ટેક્સ્ટમાં લખીને આપ્યું છે. કોના માટે? ડ્રોન માટે આવું કીધું છે. બરાબર. તો ડ્રોન જો, આ ડ્રોન, તો ડ્રોનને જોઈએ ખાલી કોણે પ્રોડ્યુસ કર્યા? ફિમેલે. એનો મતલબ કે એની મમ્મી જ છે, એને પપ્પા થ્રુ કંઈ મળ્યું જ નથી ને, એના પપ્પા તો છે જ નહીં, ખાલી ફિમેલ થ્રુ જોઈ પ્રોડ્યુસ થયા. એનો મતલબ કે એને ફાધર છે નહીં, છે નહીં. બરાબર. એન્ડ આ મેલ છે, બરાબર, ધારી લો કે આ એઝ અ ફાધર તરીકે વર્ક કરે આ મેલ. તો ફાધર ઓલવેઝ શું પ્રોડ્યુસ કરશે? જોજે, એક ફિમેલ જ પ્રોડ્યુસ કરશે, એ કોઈ દિવસ સન પ્રોડ્યુસ કરે નહીં. તો એનો મતલબ કે મેલ થ્રુ, ફાધર થ્રુ કોઈ દિવસ સન પ્રોડ્યુસ થતા જ નથી. બરાબર. તો સન પણ ના હોય એને, રાઈટ, એને ઓનલી ફિમેલ ચાઇલ્ડ જ હોય, કારણ કે સન તો કોણ પ્રોડ્યુસ કરે છે? ફિમેલ. તો એનો મતલબ કે ડ્રોન છે, બરાબર, એને ફાધર કે સન છે નહીં બિચારાને. બરાબર. બટ ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડસન છે, ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડસન છે. બરાબર. તો એ તમે હજુ ચાર્ટને આમ લંબાવશો ને એટલે તમને ખ્યાલ આવી જશે ગ્રાન્ડફાધર એન્ડ ગ્રાન્ડસન છે એના. ઓકે, ન સમજાય તો મને પૂછજો, પાછું સમજાવી દઈશ. ઓકે, ચલો સ્ક્રીનશોટ લઈ લો હવે. અને આ જે મેં તમને લાસ્ટ પોઈન્ટ કીધો ફાધર સન વાળો, યાદ રાખજો, એ ક્વેશ્ચન્સ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે,
ઓકે, સો નેક્સ્ટ ટોપિક ઇઝ મ્યુટેશન. તો વોટ ઇઝ મ્યુટેશન? મ્યુટેશન ઓબ્વિયસલી કે કાંઈક ભાઈ ચેન્જ થઈ જાય છે આ ક્યાંથી આવી ગયું, તો કાંઈક ચેન્જ થઈ જાય છે, બરાબર. તો મ્યુટેશન એટલે આપણે અત્યારે ક્યાં જોવાનું છે મ્યુટેશન? તો કે DNA લેવલની મ્યુટેશન જોવાની છે, બરાબર. હવે આપણું જે પણ કાંઈ જેનેટિક મટીરિયલ છે એ આપણને ખબર છે કે DNA છે, તો DNA છે એ 1 સ્ટ્રેન્ડ, એની પેરેલલ રન થતી હોય 2nd સ્ટ્રેન્ડ, બરાબર, અને એકબીજા સાથે જોઈન્ટ હોય આ રીતે. ઓકે, તો આ છે DNA, અને આ DNA જો સુપર કોઇલ્ડ થાય, બરાબર, આ DNA કંઈક અરેન્જ થઈ અને પર્ટિક્યુલર કંઈક શેપ ગેઇન કરે, તો એ DNA માંથી શું બને? તો કે એમાંથી બને ક્રોમેટિડ. ધીસ ઇઝ ક્રોમેટિન મટીરિયલ. ઓકે, ક્રોમેટિન મટીરિયલ ઓર DNA મટીરિયલ. એમાંથી સુપર કોઇલ્ડ થઈને આમાં બધું અરેન્જ થઈ ગયું છે અને જે બન્યું એને કહેવાય ક્રોમેટિડ. આ ક્રોમેટિડ હજુ પ્રોપર અરેન્જ થાય પેરમાં તો શું બનશે? ક્રોમોઝોમ્સ. ઓકે, હવે આ અત્યારે કહેવાનું રીઝન શું? તો કે ક્રોમેટિન એટલે કે આપણું શું છે? આ DNA. તો DNA છે એના સરફેસ એરિયા ઉપર, અથવા તો તમે DNAનો કોઈ એક સ્પેસિફિક પોર્શન લો. ફોર એક્ઝામ્પલ મેં આટલો પોર્શન લીધો, તો DNAની હું જે થોડીક સિક્વન્સ લઈ લઉં, આટલી, બરાબર, આટલો પોર્શન લઈ લઉં, એને હું શું કહી શકું? તો કે એને હું કહી શકું જીન. તો એનો મતલબ કે આટલું મોટું DNA હોય એમાં તો સો મેની જીન્સ હશે, એવા થાય ને. એટલા માટે જ ખબર છે DNAને શું કીધું છે? જેનેટિક મટીરિયલ. એવું મટીરિયલ કે જેમાં શું છે? જીન્સ, રાઈટ. તો હવે એમાંથી જ તમે બનાવ્યું ક્રોમેટિડ, અને ક્રોમેટિડમાંથી જ બનાવ્યા તમે ક્રોમોઝોમ્સ. તો એનો મતલબ કે અલ્ટિમેટલી બધું બનેલું છે DNAનું. તો DNAમાં જો જીન્સ પ્રેઝન્ટ હતા તો એમાંથી જ તો ક્રોમોઝોમ બન્યા છે. તો ક્રોમોઝોમના સરફેસ એરિયા ઉપર પણ શું પ્રેઝન્ટ હશે? જીન્સ. ઓકે, હવે આ કથા કરવાનો હેતુ એ હતો કે અહીંયા ચેક કરો મ્યુટેશન શું છે. તો મ્યુટેશન થાય, મ્યુટેશન મીન્સ કંઈક નોર્મલ જે છે સ્ટ્રક્ચર એમાં કંઈક ચેન્જ આવી જાય છે. તો એ ચેન્જના લીધે શું થાય? તો કે ઇટ રિઝલ્ટ્સ ઇન્ટુ અલ્ટરનેશન ઓફ DNA સિક્વન્સ. ઇટ રિઝલ્ટ ઇન્ટુ અલ્ટરનેશન ઓફ DNA સિક્વન્સ. તો હમણાં હું કહીશ કે કેવી રીતે સિક્વન્સ ચેન્જ થાય, બરાબર. બટ ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે નોર્મલ સિક્વન્સ ઇઝ ABCDE, એન ઇફ કંઈક ચેન્જ આવ્યો અને એના લીધે થઈ ગયું ABDEF, તો એનો મતલબ કે કંઈક એક લેટર ખૂટી ગયો, ડિલીટ થઈ ગયો. તો કંઈક ડિલીટ થાય, કંઈક એડ થાય, એના લીધે શું આવી શકે? તો કે એના લીધે કંઈક ચેન્જ આવી શકે. અને એ ચેન્જના લીધે ક્યાં ચેન્જ આવી જાય? જીનોટાઈપ આપણી ચેન્જ થઈ જાય. ઇવન જીનોટાઈપ ચેન્જ થાય તો ફિનોટાઈપ પણ શું થઈ જાય? ચેન્જ થઈ જાય, રાઈટ. તો અંદર કંઈક મ્યુટેશન આવી, એના લીધે આપણા જીન્સ ચેન્જ થયા, એનો મતલબ કે જીનોટાઈપ ચેન્જ થઈ, અને અલ્ટિમેટલી આપણી ફિનોટાઈપ પણ શું થઈ ગઈ? ચેન્જ. અને એને કહેવાય મ્યુટેશન. એને શું કહેવાય? મ્યુટેશન. હું એમ નથી કહેતી મ્યુટેશન ખરાબ હોય, મ્યુટેશન સારી પણ હોય, સારા ચેન્જ પણ લાવે, બરાબર. બટ જરૂર નથી કે દર વખતે ચેન્જ સારા જ હોય. ઓકે, ચલો તો જોઈએ કે કઈ રીતે આવે છે. રિકોમ્બિનેશન ઇટ સેલ્ફ અ મ્યુટેશન. ઓકે, રિકોમ્બિનેશન થતું હતું, તો રિકોમ્બિનેશનમાં શું થતું હતું? તો કે આ રીતે કંઈક રિકોમ્બિનેશન થતું હતું. જો ફોર એક્ઝામ્પલ તમારી પાસે આવું ક્રોમોઝોમ છે, બરાબર. આ ક્રોમોઝોમ ઉપર હું એમ કહી દઉં કે આ ટાઈપના જીન છે. જો અહીંયા છે ABCDEF, આ બધા એના જીન્સ છે એવું આપણે માની લઈએ. હવે એક ક્રોમોઝોમ હું એવું લઉં, બરાબર, PQRSTU, આવા જીન છે. ચેન્જ છે કે નહીં? અલગ અલગ જીન, બરાબર. હવે શું થાય? તો કે ધારી લ્યો કે એક્સરેઝ બંબાર્ડ થયા, બરાબર. અને એના લીધે શું થયું? તો કે એક્સરેના લીધે એ જેવા પાસ થયા એક્સરે, બરાબર, અહીંયાથી પાસ થઈ ગયા એક્સરે, ધારી લ્યો કે અહીંયાથી પાસ થયા, તો એના લીધે શું થયું? ધારી લ્યો કે આટલામાંથી પાસ થયા, આટલામાંથી, અને એના લીધે આ બ્રેક થઈ ગયું. આ શું થઈ ગયું? બ્રેક થઈ ગયું. જો અહીંયાથી બ્રેક થઈ ગયું. ઓકે, અહીંયાથી બ્રેક થઈ ગયા ક્રોમોઝોમ. હવે તો કે બ્રેક થઈ જાય તો એ પાછું શું થશે? રિજોઈન થવા માંગશે. તો ધારી લ્યો કે કંઈક મિક્સઅપ થઈ ગયું, બધું મેશઅપ થઈ ગયું. આ EF વાળો ફ્રેગમેન્ટ હતો ને અહીંયા જતો રહ્યો, ના TU વાળો ફ્રેગમેન્ટ અહીંયા આવી ગયો. અહીંયા કયો આવી ગયો? TU વાળો, ને અહીંયા કયો જતો રહ્યો? EF વાળો. મીન્સ એક્સચેન્જ થઈ ગયા ને પછી એ શું થયા? રીજોઈન્ટ થયા.
તો જો પહેલાં હતું નોર્મલ ABCDEF, હવે શું આવ્યું ABCDTU, મીન્સ ન્યૂ કોમ્બિનેશન, પાછું કંઈક કોમ્બિનેશન બન્યું, બરાબર, કોમ્બિનેશન બન્યું, ન્યૂ કોમ્બિનેશન. તો એનો મતલબ કે એના લીધે જીનોટાઈપ ચેન્જ થઈ જશે એઝ વેલ એઝ શું ચેન્જ થઈ જશે ફિનોટાઈપ. તો રીકોમ્બિનેશન પણ શેમાં રિઝલ્ટ કરે તો કે મ્યુટેશનમાં, બરાબર. પછી તમને શું કીધું છે અલગ અલગ ડિલીશન એન્ડ ડુપ્લિકેશન. શું કીધું છે ડિલીશન એન્ડ ડુપ્લિકેશન. તો એના એક્ઝામ્પલ આપી દઉં હું તમને, ટેક્સ્ટમાં નહીં હોય તો સેજ ધ્યાન આપી દેજો, બરાબર, અધરવાઇઝ પછી શું છે ડિલીશન ડુપ્લિકેશન એ બધું જતું રહેશે. તો ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ લઈએ કે ડિલીશનના લીધે પણ મ્યુટેશન આવી શકે, બરાબર. તો ડિલીશન, ધારી લો કે આવી રીતે ક્રોમોઝોમ છે આપણી પાસે, બરાબર. તો ધીસ ઇઝ નોર્મલ ક્રોમોઝોમ. હવે એ ક્રોમોઝોમ ઉપર ABCD, અહીંયા એનું સેન્ટ્રોમિયર ENF આ ટાઈપના જીન છે, બરાબર. હવે ડિલીશન મીન્સ કંઈક પાર્ટ ડિલીટ થાય છે. તો ફોર એક્ઝામ્પલ ધારી લો કે અહીંયાથી એક્સરેઝ આવ્યા આવી રીતે, બરાબર. તો એનો મતલબ કે આટલો પાર્ટ શું થઈ ગયો એનો ડિલીટ થઈ ગયો, અહીંથી કટ થઈ ગયું અને હવે જે ન્યૂ ફોર્મ થયું ને એ આટલું ફોર્મ થયું, જો આટલું BCD સેન્ટ્રોમિયર EF, એ વાળો પાર્ટ શું થઈ ગયો ડિલીટ. તો ક્યાંથી ડિલીટ થયો તો કે આ એના ટર્મિનલ પાર્ટ કહેવાય, આ એના શું કહેવાય ટર્મિનલ પાર્ટ, એન્ડ હોય ને ટર્મિનલ કહેવાય ને. તો એનો મતલબ કે આ કયું ડિલીશન થયું ટર્મિનલ ડિલીશન, ઓકે. બટ ડિલીશન તો આ રીતે પણ થઈ શકે. ધારી લો કે હવે અહીંયાથી ડિલીટ થઈ ગયું, આટલો ડિલીટ થઈ ગયો, તો આટલો મિડલ પોર્શન ડિલીટ થઈ જાય તો કે જે ન્યૂ કંઈક ક્રોમોઝોમ ફોર્મ થશે આટલા ડિલીશન પછી, તો એ કંઈક આવું હશે AD, આ વચ્ચેનું તો ડિલીટ થઈ ગયું ને આટલું, બરાબર. તો એ પછી ડાયરેક્ટ D આવે રીજોઈન થઈને, પછી સેન્ટ્રોમિયર અને E અને F. તો જો એનો મતલબ કે આમાં શું ડિલીટ થયું તો કે મિડલ પોર્શન ડિલીટ થયો. તો મિડલ ઇઝ કોલ્ડ ઇન્ટરકેલરી, તો આમાં ટર્મિનલ થયું હતું, એન્ડ પાર્ટ ડિલીટ થયો હતો, અહીંયા મિડલમાંથી થયું છે એને કહેવાય ઇન્ટરકેલરી ડિલીશન, ઓકે. તો ચલો આ રીતે ડિલીટ થાય તો એ જો ચેન્જ થઈ ગઈ સિક્વન્સ. આપણને એ તો કીધું હતું અલ્ટરેશન ઓફ DNA સિક્વન્સ. તો જો સિક્વન્સ હતી ABCDEF, અહીંયા સિક્વન્સ ચેન્જ થઈ ગઈ BCDEF ADEF, થઈ કે નહીં સિક્વન્સ ચેન્જ. અને જો સિક્વન્સ ચેન્જ થાય તો શું થાય ચેન્જ ઇન જીનોટાઈપ, ચેન્જ ઇન ફિનોટાઈપ, ઓકે. તો મ્યુટેશન. પછી છે ડુપ્લિકેશન મીન્સ ડુપ્લિકેટ થાય છે. ધારી લો કે ડુપ્લિકેટ થાય છે, બરાબર. તો નોર્મલ ક્રોમોઝોમ આ ટાઈપનું હતું, હવે હું એમ કહું કે ભાઈ B and C વાળો પાર્ટ છે એ ડુપ્લિકેટ થાય છે. તો B and C વાળો પાર્ટ જો ડુપ્લિકેટ થતો હોય ડુપ્લિકેશન, તો શું થશે તો કંઈક આવું મળશે કે ભાઈ B and C વાળો પાર્ટ A હતો, પછી B હતો, પછી C હતો. હવે B C તો શું થયા તો કે પાછા ડુપ્લિકેટ થયા, થઈ ગયા ડુપ્લિકેટ. પછી એના પછી શું હતું તો કે D હતો, પછી તો કે સેન્ટ્રોમિયર હતું અને EF હતો. તો જો સિક્વન્સ ચેન્જ થઈ ગઈ, ડુપ્લિકેટ થઈ ગયો, એનો મતલબ કે વધારે કંઈક કેરેક્ટર્સ આવી જશે. તો એવું વધારે કેરેક્ટર એવા એક્સપેક્ટ ના કરાય, કારણ કે વધારે કેરેક્ટર એનો મતલબ કે એબનોર્માલિટી પણ આવી શકે, બરાબર. તો ડ્રોસોફિલામાં ડુપ્લિકેશનને લીધે એની આઈઝમાં પ્રોબ્લેમ આવી જાય છે. ચલો એના પછી ધારી લો કે ડુપ્લિકેશન થયું તો આ સેમ મેનરમાં એ અરેન્જ થયું, પણ આ રીતે પણ થઈ શકે ને. જો A પછી આ B C, હવે ડુપ્લિકેટેડ પાર્ટ એ ઇન્વર્સ અરેન્જ થઈ ગયો, પછી D, દેન સેન્ટ્રોમિયર ENF. તો આ રીતે પણ તો થઈ શકે ને. જો આ સેમ મેનરમાં જેમ હતું એમ જ અરેન્જ થયો, આ શું થઈ ગયો ઇન્વર્સ થઈ, ઉલટો થઈને અરેન્જ થયો. તો જોયું કેટલા બધા ચેન્જ આવી શકે. અને આના કરતાં આમાં પણ કેરેક્ટર શું થશે ચેન્જ થશે, ખ્યાલ આવ્યો. તો આ છે ડુપ્લિકેશન. તો તમને શું કીધું છે ડિલીશન એન્ડ ડુપ્લિકેશનના લીધે શું આવી શકે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. આને કઈ મ્યુટેશન કહેવાય ફ્રેમ શિફ્ટ મ્યુટેશન. હવે એના પછી તમને શું કીધું છે પોઈન્ટ મ્યુટેશન. શું કીધું છે તો કે ચેન્જ ઇન અ સિંગલ બેઝ પેરમાં ચેન્જ થાય છે. તો જો આપણું જે DNA હોય ને, હું અત્યારે કોઇલ્ડ નથી ડ્રો કરતી, આને મેં ઇસ્ત્રી કરીને એકદમ એને વ્યવસ્થિત આવું કરી નાખ્યું છે, બરાબર. તો આ DNA છે, આપણું શું છે DNA. તો જો આ DNA હોય તો DNAમાં શું હોય તો કે એડેનિનની સામે અરેન્જ થાય હંમેશા થાઇમિન,
બરાબર. પછી તો કે ગ્વાનિન એની સામે અરેન્જ થાય સાઇટોસિન. જી હોય તો સી હોય, એ હોય તો ટી હોય, ટી હોય તો એ હોય, જી હોય તો સી હોય. આ રીતે અરેન્જ થતું હોય. ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ છે આપણું. બરાબર. હવે થાય શું તો કે જો આપણને કીધું છે પોઈન્ટ મ્યુટેશન કોને કહેવાય તો કે ચેન્જ ઇન અ સિંગલ બેઝ પેર. સિંગલ બેઝ પેર તો પેર કોને કહેવાય? આને કહેવાય. આ પેર છે, આ 1 પેર, આ 2 પેર, એમ થાય કે નહીં? બરાબર. તો એમાં શું થાય છે? ચેન્જ થાય છે. બરાબર. તો ધારી લો કે ચેન્જ થયો તો ટીની સામે શું આવી ગયો? એ અરેન્જ થવો જોઈએ, એની બદલે ધારી લો કે જી અરેન્જ થઈ ગયો. ટીની સામે શું અરેન્જ થવું જોઈએ? એ અરેન્જ થવું જોઈએ, એની બદલે શું અરેન્જ થઈ ગયું? જી. તો જો ચેન્જ આવ્યો. તો આને શું કહેવાય? આને કહેવાય પોઈન્ટ મ્યુટેશન. એમ એક પોઈન્ટની જ મ્યુટેશન, બાકી બધું નોર્મલ છે, પણ એક કંઈક પોઈન્ટે શું થઈ ગયું? કંઈક ચેન્જ થઈ ગયું. તો એનું એક્ઝામ્પલ છે સિકલ સેલ એનિમિયા. સિકલ સેલ એનિમિયામાં શું થાય કે ભાઈ એક લેટર ચેન્જ થવાને લીધે કંઈક ડિફરન્ટ ટાઈપનું જ પ્રોટીન બને. ડિફરન્ટ ટાઈપના પ્રોટીનને લીધે હિમોગ્લોબિનમાં કંઈક એબ્રેશન આવી જાય, ગડબડ આવી જાય, અને એ હિમોગ્લોબિનના લીધે એવું ઉલટસુલટ હિમોગ્લોબિનના લીધે જે આરબીસીનો જે બાયકોન્કેવ શેપ હોય એના બદલે સિકલ શેપના થઈ જાય. કેવા થઈ જાય? એલોંગેટેડ થઈ જાય. કોઈ આરબીસી એલોંગેટેડ હોય નહીં, સર્ક્યુલર હોય. બટ એક પોઈન્ટ મ્યુટેશનના લીધે શું થઈ જાય છે તો કે સિકલ શેપ્ડ આરબીસી થઈ જાય છે. પછી નેક્સ્ટ શું કીધું છે કે ભાઈ આ બધી મ્યુટેશન, આ બધું આટલું સિક્વન્સ ચેન્જ થાય છે કેવી રીતે? તો કે એના માટે કેમિકલ ફેક્ટર્સ પણ રિસ્પોન્સિબલ હોય એઝ વેલ એઝ ફિઝિકલ ફેક્ટર પણ રિસ્પોન્સિબલ હોય. ઓકે. તો અમુક કેમિકલ્સ છે, અમુક ગેસીસ છે, બરાબર. પછી કઈ ને અમુક ફિઝિકલ ફેક્ટર પણ રિસ્પોન્સિબલ છે. જેમ કે તમને એક એક્ઝામ્પલ આપ્યું છે યુવી રેડિયેશન. યુવી રેડિયેશન છે ને એના લીધે પણ મ્યુટેશન આવી શકે. બરાબર. તો ઘણા બધા ફેક્ટર્સ છે, પણ એ ફેક્ટર્સને કહેવાય શું તો કે એ ફેક્ટર્સને કહેવાય મ્યુટાજન્સ. એવા ફેક્ટર્સ કે જેના લીધે મ્યુટેશન થાય છે એ ફેક્ટર્સને શું કહેવાય? મ્યુટાજન્સ. તો મસ્ટાર્ડ ગેસ, ઘણા બધા છે ટૂંકમાં એના એક્ઝામ્પલ. બરાબર. કેમિકલ્સના ને એમાં. તો ટૂંકમાં એના લીધે શું થઈ જાય છે? મ્યુટેશન થઈ જાય છે. તો આ તો મેં તમને 2 સમજાવ્યું કે ડિલિશન એન્ડ ડુપ્લિકેશન. એવી રીતે બીજું પણ થતું હોય. ફોર એક્ઝામ્પલ ઇન્વર્ઝન થાય. ઇન્વર્ઝન થાય ને એમાં શું થાય તો કે ઇન્વર્ઝનમાં આ રીતે થાય. જો આ રીતે નોર્મલ ક્રોમોઝોમ આ ટાઈપનું હતું. બરાબર. તો એ નોર્મલ ક્રોમોઝોમ છે ને આ રીતે એ દેન આ રીતે ઇન્વર્ટ થઈ આમ જઈ ને પછી આમ જાય. તો જો અહીંયાથી ગયું હતું, બરાબર, અહીંયાથી ગયું હતું તો અહીંયા બી આવશે, સી ડી દેન સેન્ટ્રોમિયર ઈ એન એફ. આ ઇન્વર્સ થયું. બરાબર. લૂપ ફોર્મ કરી, પછી લૂપ બ્રેક થઈ જાય. બ્રેક થઈને પાછી શું થઈ જાય? રીજોઈન્ટ થઈ જાય. જો આમ. બરાબર. રીજોઈન્ટ થઈ ગઈ. તો હવે જરાક સિક્વન્સ વાંચો જઈએ. શું થઈ? એ દેન ડી દેન સી દેન બી દેન પોઈન્ટ એટલે સેન્ટ્રોમિયર દેન ઈ દેન એફ. જો આ ક્રોમોઝોમને તમે આમ પણ લખી શકો. તમને અમુક એમસીક્યુમાં આ રીતે લખેલું આવે ને એટલે સમજવાનું કે આ ક્રોમોઝોમની સિક્વન્સ છે એન્ડ પોઈન્ટ ઇઝ ફોર સેન્ટ્રોમિયર. ઓકે. તો સિક્વન્સ ચેન્જ થઈ ગઈ. આ સિક્વન્સ કોના લીધે ચેન્જ થઈ તો કે અહીંયા શું થયું હતું? ઇન્વર્ઝન. બરાબર. એવી જ રીતે શું થતું હોય? ટ્રાન્સલોકેશન પણ થતું હોય. ટ્રાન્સલોકેશન એટલે મેં તમને કીધું હતું ને કે ભાઈ આવી રીતે ક્રોમોઝોમ હતું. બરાબર. આ ક્રોમોઝોમ એમાં અહીંયા એ બી સી ડી ઈ એફ હતું. બરાબર. અને એક ક્રોમોઝોમ હતું એમાં શું હતું તો કે અહીંયા પી ક્યુ આર એસ ટી. તો ધારી લો કે આ એસ ટી છે અહીંયા આગળ આવી જાય ને આ ડી ઈ એફ છે અહીંયા આગળ આવી જાય. તો એને શું કહેવાય? ટ્રાન્સલોકેશન. એણે પોતાની લોકેશન શું કરી? ચેન્જ. તો આખું કંઈક ન્યૂ જ કોમ્બિનેશનવાળું ક્રોમોઝોમ આવશે. એના લીધે પણ મ્યુટેશન આવી શકે. તો ધીસ ઇઝ ઓલ અબાઉટ મ્યુટેશન. ઓકે. તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો. ઇવન આપણે અહીંયા આગળ લેક્ચરને આપણે એન્ડ પણ કરીએ છીએ. એન્ડ ક્વેરી હોય તો એ પણ પૂછજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકો સ્ટાર્ટ કરશું પેડિગ્રી. ઓકે. પેડિગ્રી એટલે ઓલું ડોગ ફૂડ નહીં, એડવર્ટાઇઝમેન્ટ આવે છે એ નહીં. પેડિગ્રી મીન્સ અમુક એક ચાર્ટ છે. બરાબર. સ્ટડી કરીએ છીએ કે જેમાં આપણે કે ભાઈ આ કોઈ પણ ડિઝીઝ છે પર્ટિક્યુલર કોઈ ઇન્ડિવિડ્યુઅલમાં આવ્યો છે તો ક્યાંથી આવ્યો છે એનું આખું ફેમિલી ટ્રી આપણે જોવું પડશે કે ભાઈ મધરમાંથી આવ્યો છે, ફાધરમાંથી આવ્યો છે, ક્યાંથી આવ્યો ક્યાંથી. ઓકે. તો ટૂંકમાં રૂટ ગોતીએ છીએ આપણે ડિઝીઝનું કે ક્યાંથી એ ઇનહેરિટ થયો છે. તો એ છે આખો પેડિગ્રી એનાલિસિસ. ઓકે. તો એ નેક્સ્ટ લેક્ચરમાં એના સિમ્બોલ્સ એન્ડ ઓલ ધી એક્ઝામ્પલ આપણે જોઈશું. બરાબર. અત્યાર માટે આટલું. સ્ક્રીનશોટ લઈ લેજો એન્ડ ટેક કેર એન્ડ ગુડ બાય. ઓકે.